ચાલો મિત્રો, અત્યાર સુધી આપણે ભણ્યા લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિ સૃષ્ટિના 3 વિભાગો ભણ્યા. આજે આપણે બહુ મહત્વનું અનાવૃત બીજધારી એના વિશે ભણવાના છીએ. અનાવૃત બીજધારી એટલે કે જિમ્નોસ્પર્મ, નામ ઉપરથી જ ખબર પડી જશે. અન એટલે કે નહીં અને આવૃત એટલે કે આવરણ, આવરણ વગરની બીજધારી એમ. એટલે શું? તો કે જેમાં બીજ છે, દાખલા તરીકે આ બીજ છે પણ બીજ ખુલ્લા છે. સામાન્ય રીતે આપણને શું વિચાર હોય કે ભાઈ બીજ ફળની અંદર હોય, એટલે કે બીજ એની ફરતે પહેલાં બીજાવરણ હોય, એની ફરતે ફલાવરણ હોય, એટલે બીજાવરણ અને ફલાવરણ ભેગા હોય તો એને આપણે આવૃત બીજધારી કહીશું. પણ અહીંયા તો શું છે તો કે ભાઈ બીજ છે પણ આ ધારો કે બીજાવરણ હોય તો એની ફરતે ફલાવરણ નથી, એટલે કે આ ફલાવરણ નથી. મતલબ એને અનાવૃત બીજધારી આપણે એટલા માટે કહીએ છીએ કે ખુલ્લા બીજ ધરાવે છે. જિમ્નોસ મતલબ ઓપન એટલે કે નેકેડ એટલે કે નગ્ન, અને સ્પર્મેટા સીડ્સ એટલે કે ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિ, એને આપણે જિમ્નોસ્પર્મ કહીએ છીએ. આ વનસ્પતિ મોટાભાગે વૃક્ષ સ્વરૂપે હોય, બહુ ઓછી ક્ષુપ સ્વરૂપની અને છોડ સ્વરૂપની તો ભાગ્યે જ જોવા મળે. ઉદાહરણ આપણે એક પછી એક જોઈએ, કારણ કે આમાં નીટના ક્વેશ્ચન્સ તરીકે એક્ઝામ્પલ ઉપરથી બહુ બધા સવાલો છે. તો અનાવૃત બીજધારીના એક પછી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે સાયકસ. મિત્રો, આ સાયકસનું વૃક્ષ છે, તમે જોયું હશે ઘણી વખત 4 રસ્તાની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા આ સુશોભન માટે ઉગાડે છે, ગાર્ડનમાં જોવા મળે છે, અને એ છે સાયકસ. સાયકસ માટેની મહત્ત્વની 3-4 વાતો હું તમને કહી દઉં. તો સાયકસ છે ને, એનું આ જે પ્રકાંડ જે છે એ અશાખિત હોય છે. તો આ એક બહુ મહત્ત્વની વાત કે અશાખિત પ્રકાંડ ધરાવતી અનાવૃત કોણ? તો એ છે સાયકસ. બીજું, આ સાયકસના મૂળની અંદર, આ સાયકસના જે મૂળ છે એની અંદર આ એક ખાસ પ્રકારના મૂળ જોવા મળે છે, એને કહેવામાં આવે છે પ્રવાળ મૂળ, કોરોલોઇડ રૂટ્સ. અને આ પ્રવાળ મૂળ એની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરતી નાઇટ્રોજન સ્થાપક નીલ હરિત લીલ સહજીવી તરીકે જોવા મળે છે. નાઇટ્રોજન સ્થાપક નીલ હરિત લીલ સાથે આ મૂળનું સહજીવન છે, અને એટલા માટે એ મૂળને કહેવામાં આવે છે પ્રવાળ મૂળ, કોરોલોઇડ રૂટ. સાયકસ એ અશ્મિ સ્વરૂપે પણ મળી આવે છે અને જીવંત સ્વરૂપે પણ મળી આવે છે. એટલા માટે સાયકસને જીવંત અશ્મિ, લિવિંગ ફોસિલ, જીવંત અશ્મિ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે મિત્રો, સાયકસ માટેના MCQ સવાલો આ બધા છે. કઈ અનાવૃત જીવંત અશ્મિ તરીકે ઓળખાય છે? તો સાયકસ છે. સાયકસ અશાખિત પ્રકાંડ ધરાવે છે. સાયકસમાં પ્રવાળ મૂળ જોવા મળે છે. ઓકે, તો સાયકસ માટે આટલા મુદ્દાઓ યાદ રાખશું. હા, આગળ જતાં હું તમને એ પણ સમજાવીશ કે દ્વિસદની અનાવૃત બીજધારી પણ સાયકસ છે. દ્વિસદની એટલે શું? તો આ નર વૃક્ષ અને માદા વૃક્ષ જુદા હોય, એટલે કે દ્વિસદની, જેમાં નર અને માદા જુદા જુદા હોય એવી વનસ્પતિને આપણે દ્વિસદની કહીએ છીએ. આ સાયકસ કાં તો નર હોય તો એની અંદર નર શંકુ એટલે પરાગરજ જ બને, લઘુ બીજાણુઓ જ બને. માદા અલગ જ વૃક્ષ હોય, એની અંદર મહાબીજાણુ એટલે એમાં જ બીજ આવે. તો સાયકસ માટેની મહત્ત્વની વાત કે દ્વિસદની છે, જીવંત અશ્મિ છે, અશાખિત પ્રકાંડ ધરાવે છે, કોરોલોઇડ રૂટ્સ એટલે કે પ્રવાળ મૂળ ધરાવે છે. બીજું એક્ઝામ્પલ છે પાઇનસ. સાયકસ અને પાઇનસ આપણે સાથે બોલીએ. પાઇનસને આપણે પાઇનના વૃક્ષો કહીએ છીએ. તમે ક્યારેય હિલ સ્ટેશન ઉપર જ્યાં જાઓ છો ત્યાં ઊંચા વૃક્ષો જોવા મળે, પાઇનના વૃક્ષો, એ પાઇનસ છે. પાઇનસ ઊંચા વૃક્ષ સ્વરૂપે હોય છે. પાઇનસ માટે થોડીક વાતો કહી દઉં તો એમાં તમે જોઈ શકો છો કે આ મુખ્ય પ્રકાંડ, એમાંથી શાખા ઉદ્ભવે છે. એટલે પાઇનસ શાખિત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે, શાખિત પ્રકાંડ. બીજું, એના મૂળની પણ વિશિષ્ટતા છે. સાયકસ માટે આપણે યાદ રાખ્યું પ્રવાળ મૂળ. તો આ પાઇનસના મૂળની અંદર, મૂળ ઉપર ગ્લોમસ પ્રજાતિની ફૂગ
સહજીવી તરીકે વસે છે એટલા માટે એને આપણે કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા તરીકે ઓળખીએ છીએ. આમ તો ઉચ્ચ કક્ષાની 80% વનસ્પતિના મૂળ ઉપર ફૂગ લાગેલ હોય એટલે કવક મૂળ ધરાવે, પણ કવક મૂળનું બહુ જાણીતો ઉદાહરણ પાઇનસ છે. પાઇનસના બીજમાં પણ બીજાંકુરણ ત્યારે જ થાય કે જ્યારે એના ઉપર ફૂગના તંતુઓ લાગેલા હોય. આ ફૂગ આ ફૂગ સાથે સહજીવન ગુજારે છે અને આ જે ફૂગ જે છે એ ગ્લોમસ પ્રજાતિની છે. કઈ? ગ્લોમસ પ્રજાતિની ફૂગ હોય છે. ઓકે, તો પાઇનસ માટે મહત્વની વાત કે શાખિત, બરોબર. બીજી વાત, કવક મૂળ ધરાવે છે. ત્રીજી વાત કે એ એક સદની વનસ્પતિ છે. એક સદની એટલે શું? તો કે નર શંકુ અને માદા શંકુ. પાઇનસમાં લિંગી પ્રજનન અંગો શંકુ સ્વરૂપે હોય, પણ નર શંકુ અને માદા શંકુ એક જ વૃક્ષ ઉપર જોવા મળે એટલે એને એક સદની વનસ્પતિ કહેવાય. ત્યાર પછીનું એક ઉદાહરણ છે દેવદાર. સાયકસ, પાઇનસ, દેવદાર. દેવદાર એટલે સિડ્રસ, એનું આખું નામ છે, એટલે બાયોલોજીકલ નામ છે સિડ્રસ ડિયોદારા, એટલે કે સિડ્રસ. તો સિડ્રસ નામની જે વનસ્પતિ છે દેવદાર, તમને કદાચ ખબર હશે કે દેવદારનું લાકડું ફર્નિચર તરીકે ખૂબ જ ઉપયોગી છે. તો સિડ્રસ એ પણ શાખાયુક્ત છે, એકસદની છે. મયુરપંખ, થુજા, ક્ષુપ સ્વરૂપની અનાવૃત બીજધારી મયુરપંખ છે. આ તમે ગાર્ડનમાં જોયું હશે મિત્રો. આ બધા શેપ આપીને અલગ અલગ એને ટૂંકમાં કટિંગ કરીને શેપ આપવામાં આવે છે. એને આપણે વિદ્યા એવા નામથી ઓળખીએ છીએ. આપણા ગુજરાતી બાળકોમાં તો એ હતું કે ભાઈ એના પાંદડા બુકમાં રાખવાથી વિદ્યા આવે. તો બસ એટલે વિદ્યા એટલે યાદશક્તિ, વિદ્યા બાલન નહીં. હા, વિદ્યા આવે. તો એ મયુરપંખ આને કહેવામાં આવે. મયુરપંખનું વૈજ્ઞાનિક નામ છે થુજા બાયલોબા. થુજા, THUJA, થુજા બાયલોબા. શા માટે બાયલોબા? તો બાય લોબ્સ, એના પર્ણમાં 2 લોબ્સ હોય એટલા માટે. બીજું છે ઝામિયા. એકમાત્ર છોડ સ્વરૂપની અનાવૃત બીજધારી છે ઝામિયા. ઝામિયા પિગ્મિયા આ નાનો છોડ છે. નાનામાં નાની અનાવૃત બીજધારી ઝામિયા પિગ્મિયા છે. બરાબર, આ છોડ છે, એનો શંકુ છે અને સુશોભન માટે આ ગાર્ડનમાં વાવવામાં આવે, કુંડામાં વાવવામાં આવે. સિક્વોઇયા સેમ્પરવિરેન્સ, ઊંચામાં ઊંચી વનસ્પતિ, જસ્ટ લાઈક બુર્જ ખલીફા, એટલા ઊંચું. આમ તો 150 મીટર જેટલી ઊંચી આ વનસ્પતિ હોઈ શકે છે. વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ અને સૌથી ઊંચામાં ઊંચું, દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ સિક્વોઇયાનું એ છે, જે અનાવૃત બીજધારી છે. એને રેડવુડ ટ્રી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો, તમે આ જોઈ શકો છો કે આટલું ઊંચું વૃક્ષ. આ તમને દેખાય છે અહીંયા રોડ. આ વૃક્ષ જે છે વચ્ચેથી રોડ કાઢ્યો તો ટનલની જેમ કાપીને એમાંથી રોડ બનાવવામાં આવ્યો. તો આટલા મોટા વૃક્ષો, જાયન્ટ વૃક્ષ કહેવામાં આવે. ઘણી વખત સિક્વોઇયાને ફાધર ઓફ ધ જંગલ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વન, જિંકો. હવે તમે જિંકો બોલો, ઝીંગો બોલો, ગિંગો બોલો, કંઈ પણ, એનું વૈજ્ઞાનિક નામ આવું છે GINKGO, જિંગો. બરાબર, એનું વૈજ્ઞાનિક નામ તો આવું છે જિંકોસા બાયલોબા. જિંકોસા બાયલોબા. અને આ જે વિશાળ વૃક્ષ છે એ જિંકોનું છે. આ વનસ્પતિ, એના પણ પાંદડામાં તમે જુઓ તો 2 લોબ્સ જોવા મળે છે, એટલે આનું નામ છે જિંકોસા બાયલોબા. આ વનસ્પતિ એ પણ અશ્મિભૂત પણ જોવા મળે, જીવંત પણ જોવા મળે. એટલે જિંકોસા બાયલોબા એટલે કે જિંકોને જીવંત અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સુધીમાં 2 જગ્યાએ મેં કીધું અનાવૃતમાં કે જીવંત અશ્મિ કોણ છે, તો 2 છે. કોણ? સાયકસ અને જિંકો. ચલો નેક્સ્ટ વન. આ વનસ્પતિના મૂળ સોટી મૂળ હોય છે, પણ સોટી મૂળની સાથે મેં 2 વસ્તુ કીધી કે ભાઈ એમાં કવક મૂળ પાઇનસમાં અને પ્રવાળ મૂળ એટલે કે કોરોલોઇડ રૂટ સાયકસમાં જોવા મળે છે. એનું પ્રકાંડ અશાખિત કે શાખિત મેં એક્ઝામ્પલ વખતે સમજાવી દીધું. અશાખિત સાયકસમાં જોવા મળે, જ્યારે પાઇનસ અને સિડ્રસની અંદર એ શાખિત જોવા મળે છે. પર્ણ
સાદા કે સંયુક્ત હોય. મોટાભાગે સંયુક્ત હોય, સાદા પણ હોઈ શકે, જેમ કે ઝિંકોસા બાયલોબા એમાં સાદા પર્ણ હતા, જ્યારે એની અંદર સંયુક્ત પર્ણ હોય. સાયકસમાં પીંછાકાર પર્ણો છે, સંયુક્ત છે, એમાંય પાછા સંયુક્ત પીંછાકાર પર્ણ તમે જોઈ શકો છો. તમે જાણો છો ને, સંયુક્ત પર્ણ બે પ્રકારના હોય, સંયુક્ત પંજાકાર કે પીંછાકાર, પામેટલી ઓર પિમેટલી. તો એ પિનેટલી કમ્પાઉન્ડ લીફ છે, એમાં થોડા વર્ષો ટકે. મતલબ શું, જનરલી આપણે જાણીએ છીએ કે ભાઈ મોટાભાગની વનસ્પતિમાં પર્ણ દર વર્ષે ખરી પડીને નવા પર્ણ આવતા હોય, પણ સાયકસમાં પરસિસ્ટન્ટ લીવ્સ એટલે કે લાંબો સમય ટકનારા પર્ણો છે. બીજું, આના પર્ણો એવા છે કે તાપમાન, ભેજ, પવન એની અતિશયતા સામે ટકવા માટે અનુકૂલન છે, એટલે કે એ સ્ટ્રેસ સહન કરી શકે એવા છે. ખાસ કરીને શંકુધારી વનસ્પતિઓ જે છે એમાં સોય જેવા, સાયકસ શંકુધારી નથી પણ કોનિફર્સ જે પ્લાન્ટ્સ છે એનું એક્ઝામ્પલ હું તમને આપી દઉં. પાઇનસ શંકુ ધરાવતી વનસ્પતિ, એના પર્ણો કેવા છે? સોય જેવા, જાડું ક્યુટિકલ, નિમગ્ન વાયુરંધ્ર. ચાલો આના વિશે થોડીક ચર્ચા કરું. આમ તો આ બધા વૃક્ષો ક્યાં જોવા મળે? જ્યાં ઠંડુ પર્યાવરણ છે, પહાડી વિસ્તારો છે. તમે પંચમઢી જાઓ તો ત્યાં તમને પાઇનસના જંગલો જોવા મળે. તો ત્યાં દુષ્કાળ તો નથી, ત્યાં રણ તો નથી, છતાં રણ પ્રદેશની વનસ્પતિમાં હોય એવા લક્ષણો આમાં જોવા મળે, જેમ કે જાડું ક્યુટિકલ, રણ પ્રદેશની વનસ્પતિનું લક્ષણ. નિમગ્ન વાયુરંધ્ર, રણ પ્રદેશની વનસ્પતિનું લક્ષણ. તો એવું કેમ? તો એ પહાડો ઉપર જોવા મળતા વૃક્ષો છે, પહાડો ઉપર. અને પહાડો ઉપર જોવા મળતા વૃક્ષો હોવાને કારણે શું થાય? તો કે અહીંયા જોવા મળે છે આ વૃક્ષો, એટલે વરસાદનું પાણી અહીંયા ટકતું નથી, એટલે આને પાણીનો અભાવ બહુ રહે. ખાસ કરીને જ્યાં હિમાચ્છાદિત પ્રદેશો છે તેમાં બરફ સ્વરૂપે પાણી હોય તો પણ સરળતાથી પાણી મળતું નથી, એટલે પાણીનો વ્યય એને પોસાય એમ નથી. એટલે એના પર્ણો, એના ઉપર જાડું ક્યુટિકલનું આવરણ હોય, એના પર્ણો ઉપર જાડું ક્યુટિકલનું આવરણ હોય, અને એને કારણે ઉત્સ્વેદનનો દર એનો ઓછામાં ઓછો હોય. ઉત્સ્વેદનનો દર ઘટાડવા માટે નિમગ્ન વાયુરંધ્ર હોવું એ પણ એક મહત્ત્વનું લક્ષણ છે. તમે કહેશો નિમગ્ન વાયુરંધ્ર એટલે શું? ઇંગ્લિશમાં શબ્દ છે સંકન્ડ સ્ટોમેટા. તો સંકન્ડ સ્ટોમેટા મીન વોટ? કે આમ તો વનસ્પતિના પર્ણનો જો છેદમય ભાગ લઈએ તો આ ઉપરી અધિસ્તર હોય અને અધ અધિસ્તર હોય, તો અધિસ્તર જ્યાં હોય એના ઉપર જ વાયુરંધ્ર જોવા મળે. પણ નિમગ્ન વાયુરંધ્ર એટલે આમ ખાડામાં ખૂંપેલા વાયુરંધ્ર. નિમગ્ન વાયુરંધ્ર હોવાથી શું થાય? ઉત્સ્વેદનનો દર ઘટે. તો ઉત્સ્વેદનનો દર ઘટાડવા માટે જાડું ક્યુટિકલ, નિમગ્ન વાયુરંધ્ર એ લક્ષણ જોવા મળે. અને બીજું, સોય જેવા પર્ણો શું કામ? તો કે એના ઉપર બરફ પડે તો ખરી પડે, એટલા માટે ખાસ કરીને શંકુધારી વનસ્પતિઓ જે છે એમાં સોય આકાર પર્ણો જોવા મળે છે. એનો મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે. આમ તો તમને ખબર છે કે માત્ર લીલ અને દ્વિઅંગીમાં મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક હોય, ત્રિઅંગી, અનાવૃત, આવૃત એમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક હોય. મતલબ મોટું વૃક્ષ હોય, એનો કોઈ પણ પર્ણ લઈ લો, એનો એટલે પર્ણનો ભાગ, પર્ણ, પ્રકાંડ, મૂળ, કોઈ પણ કોષ લઈ લો, એ કોષની અંદર રંગસૂત્રોનો જો અભ્યાસ કરો તો એ ટ્વાઇસ એન હોય, એટલે કે મુખ્ય દેહ બીજાણુજનક અવસ્થામાં છે. એના ઉપર બીજાણુ આવે, એ બીજાણુ હંમેશા વિષમ બીજાણુ હોય, એટલે કે નર બીજાણુ અને માદા બીજાણુ ભિન્ન હોય. નર બીજાણુને લઘુ બીજાણુ, માદા બીજાણુને મહાબીજાણુ કહેવાય. પણ આ વિષમ બીજાણુ, અહીંયાથી હું તમને કહી દઉં કે દ્વિઅંગીઓ હંમેશા સમબીજાણુ હોય. ત્રિઅંગીમાં બંને હોઈ શકે, કોઈ સમબીજાણુ, કોઈ વિષમ બીજાણુ, પણ અનાવૃત, આવૃત હંમેશા વિષમ બીજાણુક જ હોય. બીજાણુ પર્ણો શિથિલ કે સંઘનિત શંકુ સ્વરૂપે હોય, એટલે કે બીજાણુ પર્ણો ભેગા મળીને શંકુ રચે છે. દાખલા તરીકે હું તમને એમ કહીશ કે લઘુ બીજાણુ એટલે કે પરાગરજ જ્યાંથી ઉદ્ભવે એને આપણે લઘુ બીજાણુધાની કહેવાય. લઘુ બીજાણુધાની જે પર્ણ ઉપર હોય એને લઘુ બીજાણુ પર્ણ કહેવાય. પણ લઘુ બીજાણુ પર્ણ ભેગા મળી અને એક શંકુ રચે જેને નર શંકુ કહેવાય. મહાબીજાણુ મહાબીજાણુધાનીમાં રચાય અને મહાબીજાણુધાની મહાબીજાણુ પર્ણ ઉપર હોય, અને મહાબીજાણુ પર્ણો ભેગા મળીને જે શંકુ રચે એને માદા શંકુ કહેવાય. તો આ રીતે શંકુઓનું નિર્માણ થતું હોય. આપણે નર શંકુ વિશે વાત કહીએ તો નર શંકુ, એના માટે બીજો શબ્દ છે લઘુ બીજાણુ ધારક.
લઘુ બીજાણુ ધારક. અહીંયા તમને પાઇનસનું નરશંકુ દર્શાવેલું છે. તો આ નરશંકુ છે. આમાં ઘણા બધા આ બધા લઘુ બીજાણુઓ છે. આ લઘુ બીજાણુઓ ભેગા મળી અને એક શંકુ આકારની રચના બનાવે, એક કોન બનાવે. એને આપણે નરશંકુ મેલ કોન તરીકે ઓળખીએ છીએ. નરશંકુ શેનાથી રચાય છે? તો હમણાં વાત કરી કે ભાઈ નરશંકુ લઘુ બીજાણુ પર્ણોથી રચાય. અહીંયા તમને ઉદાહરણ તરીકે હું એમ કહીશ કે ભાઈ ધારો કે આ નરશંકુ છે, પાઇનસનું નરશંકુ છે, તો એમાં એનો જો છેદ લઈએ તો આ એક લઘુ બીજાણુ પર્ણ છે, આ બીજું લઘુ બીજાણુ પર્ણ છે, આ ત્રીજું લઘુ બીજાણુ પર્ણ, આ ચોથું લઘુ બીજાણુ પર્ણ. આ ધરી ઉપર લઘુ બીજાણુ પર્ણો વ્યવસ્થિત ગોઠવાય અને એક સરસ મજાનો શંકુ રચાયો. એને આપણે શું કહીશું? નરશંકુ મેલ કોન અથવા તો લઘુ બીજાણુ ધારક. હવે આ લઘુ બીજાણુ પર્ણ, આ એક લઘુ બીજાણુ પર્ણ હું દર્શાવું તો લઘુ બીજાણુ પર્ણ એની અંદર શું હોય છે? લઘુ બીજાણુ ધાની. માઇક્રોસ્પોરોફિલ એની અંદર જે હોય છે લઘુ બીજાણુ ધાની માઇક્રોસ્પોરેન્જિયમ. અને માઇક્રોસ્પોરેન્જિયમની અંદર શું હોય? આની અંદર શું હોય? તો લઘુ બીજાણુ માતૃકોષ, માઇક્રોસ્પોર મધર સેલ. લઘુ બીજાણુ માતૃકોષ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય, કારણ કે બધું જ દ્વિકીય હોય. મુખ્ય દેહ જ દ્વિકીય હોય કારણ કે બીજાણુજનક અવસ્થા છે. આ પ્રત્યેક લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે, રિડક્શન ડિવિઝન પામે. આ હું RD લખું એટલે રિડક્શન ડિવિઝન, એનું એક સાંકેતિક યુનિવર્સલ એક સંજ્ઞા છે. રિડક્શન ડિવિઝન એટલે કે અર્ધીકરણ, અને અર્ધીકરણ પામે એટલે પ્રત્યેક લઘુ બીજાણુ માતૃકોષમાંથી 4 લઘુ બીજાણુ સર્જાય, જેને આપણે પરાગરજ કહી શકીએ. આમ તો મોટાભાગે આપણે આવૃત માટે પરાગરજ અને અનાવૃત માટે લઘુ બીજાણુ શબ્દ વાપરીએ, બે એક જ. અને એવું પણ સરખામણી કરાય કે અનાવૃતના લઘુ બીજાણુને જો પરાગરજ કહેતા હોય તો લઘુ બીજાણુ ધાનીને શું કહેવાય? અનાવૃતની લઘુ બીજાણુ ધાનીને આવૃતના પરાગાશય સાથે સરખાવી શકાય, અને અનાવૃતના લઘુ બીજાણુ પર્ણને આવૃતની પુંકેસર સાથે સરખાવી શકાય. બરાબર? અને શંકુ એને આપણે પુષ્પ એટલે કે નર પુષ્પ સાથે સરખાવી શકાય છે. આ લઘુ બીજાણુ એટલે પરાગરજ. અનાવૃત બીજધારી માટે એક વાત કહી દઉં ને કે લઘુ બીજાણુ એટલે કે પરાગરજ છે ને ખૂબ જ મોટી સંખ્યામાં સર્જાય છે. ખૂબ જ મોટી સંખ્યામાં એટલે શું કામ? કારણ કે અનાવૃત બીજધારીમાં પરાગનયન હંમેશા પવન દ્વારા થાય, અને પવન દ્વારા જ્યારે પરાગનયન થવાનું હોય ત્યારે પરાગરજના વ્યય થવાની સંભાવના વધારે હોય, અને એટલા માટે પરાગનયન પવનથી થવાનું હોવાને કારણે અનાવૃત બીજધારીમાં લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ખૂબ જ મોટા જથ્થામાં સર્જાય છે. બરાબર યાદ રહ્યું મિત્રો? આ એક યાદ રાખવાની વાત છે. તમે ક્યારેય હવે પછી હિલ સ્ટેશન ઉપર જાઓ ત્યારે તમે અભ્યાસ કરજો. જ્યાં પાઇનસના જંગલો છે ત્યાંના ગાઈડ સલ્ફર શાવર નામની ઘટના બતાવે. અહીંયા પંચમઢી તમે જાશો તો ત્યાં સલ્ફર શાવર થાય છે, એટલે કે સલ્ફરનો વરસાદ થાય છે. તો એ શું છે? વોટ ઇઝ સલ્ફર શાવર? તો સલ્ફર શાવર એ કંઈ નથી, પણ જ્યાં ખૂબ જ વધારે પાઇનસના વૃક્ષો હોય તો ત્યાંથી પવન આવે ત્યારે પાઇનસના વૃક્ષો પરથી એટલી બધી પરાગરજ ખરે કે જાણે કે સલ્ફર ખરતું હોય એવું લાગે. એને સલ્ફર શાવર એવું નામ આપવામાં આવે છે. તો સલ્ફર શાવર એ પાઇનસની પરાગરજને આધારે જોવા મળતી ઘટના છે. પાઇનસની પરાગરજની વાત આવી એટલે તમને કહી દઉં કે આ પરાગરજ સામાન્ય એકકોષી હોય, એની અંદર એકકીય કોષ કેન્દ્ર હોય, પણ પાઇનસની પરાગરજની બંને બાજુએ આવા પ્રવર્ધો જોવા મળે છે. એટલે કે પાઇનસની પરાગરજ પાંખોવાળી છે, પાંખોવાળી. એટલે એને કારણે એ પવનની મદદથી બહુ દૂર સુધી ઉડી શકે છે. એટલે કહેવાય કે પાઇનસની પરાગરજ સપક્ષ છે. પાઇનસ સપક્ષ પરાગરજ ધરાવે છે, અને પરાગરજ વિકાસ પામે એટલે નરજન્યુજનક બને છે. એટલે કે પાઇનસ હોય કે કોઈ પણ પરાગરજ વિકાસ પામી અને નરજન્યુજનક રચે છે. પરાગરજ વિકાસ પામીને શું રચે છે? નરજન્યુજનક રચે છે. એટલે દાખલા તરીકે હું એમ સમજાવીશ કે ધારો કે આ પરાગરજ છે, આ પરાગરજનું અંકુરણ થાય, પરાગનલિકા બને, પણ પરાગનલિકાની અંદર નરજન્યુ વિકસે છે. અને આ નરજન્યુની વાત કહી દઉં ને કે નરજન્યુ, પાઇનસના નરજન્યુ
ચલિત હોય છે, એટલે કે કેશતંતુયુક્ત, પક્ષમયુક્ત હોય છે. ચાલો માદા શંકુ વિશે વાત કરી દઈએ. આ માદા શંકુ છે. માદા શંકુ એને મહાબીજાણુ ધારક પણ કહેવાય, એટલે કે મહાબીજાણુ પર્ણો ભેગા મળી અને જો શંકુ આકારની રચના બનાવે તો એને આપણે માદા શંકુ અથવા મહાબીજાણુ ધારક તરીકે ઓળખવામાં આવે છે. એમાં મહાબીજાણુ પર્ણો ભેગા મળીને રચાય છે. જેમ કે અહીંયા હું એક થોડાક શિથિલ શંકુ બતાવું છું કે આ સાયકસના મહાબીજાણુ પર્ણ છે. આ મહાબીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણો ઉપર આ ખુલ્લા જે ભાગ દેખાય છે તમને, આ જે બોલ્ટ લાગેલા દેખાય છે એ શું છે? મહાબીજાણુ ધાની. એને જ અંડક સાથે સરખાવી શકાય. આવૃત બીજધારીનું અંડક એટલે અનાવૃત બીજધારીનું મહાબીજાણુ ધાની. મિત્રો અહીં બહુ મહત્વના MCQ સવાલ અહીંયા આવે છે, એટલે હું તમને કહી દઉં. આ એક ભાગ હું થોડો મોટો કરીને જો બતાવું અથવા તો આવું કંઈક અલગથી દર્શાવવું તો એવું છે કે ધારો કે આ મહાબીજાણુ પર્ણ છે, ધારો કે આ મહાબીજાણુ પર્ણ છે, તો મહાબીજાણુ પર્ણ ઉપર જ અહીંયા મહાબીજાણુ ધાની ઉદ્ભવે છે. અહીંયા મહાબીજાણુ ધાની સર્જાય છે. એકથી વધારે મહાબીજાણુ ધાનીઓ હોય એક મહાબીજાણુ પર્ણ ઉપર, અહીંયા તમે જોઈ શકો છો. પણ મહાબીજાણુ ધાની આવૃત બીજધારીમાં ક્યાં હોય? તો આવૃત બીજધારી માટે જો આપણે વાત કરીએ તો આવૃત બીજધારીમાં ધારો કે સ્ત્રીકેસર છે, આનું પરાગાસન છે, આ પરાગવાહિની છે, નીચેનો ફૂલેલો ભાગ પરાગાસન, પરાગવાહિની અને અહીંયા છે બીજાશય. આ ફૂલેલો જે તલસ્થ ભાગ છે એને આપણે બીજાશય અથવા અંડાશય તરીકે ઓળખીએ છીએ. અને બીજાશયની અંદર એટલે કે અહીંયા અંડક એટલે કે મહાબીજાણુ ધાની જોવા મળે છે. તો આપણે એ સમજાવવાનું છે કે આવૃત બીજધારીમાં બીજાશયની અંદર અંડક હોય, બહારથી આપણને દેખાય નહીં. આડછેદ કે ઊભો છેદ લઈએ બીજાશયનો તો જ દેખાય. જ્યારે અનાવૃત બીજધારીમાં અંડકો ખુલ્લા હોય, એટલા માટે તો એનું નામ અનાવૃત બીજધારી છે. એટલે આ એક બહુ મહત્વની વાત છે કે મહાબીજાણુ ધાની એને આવૃત બીજધારીના અંડક સાથે સરખાવી શકાય, પણ એ મહાબીજાણુ ધાની કે અંડકો ખુલ્લા હોય છે, એટલે કે બીજાશયની અંદર આવેલા હોતા નથી. અને એ જ અનાવૃત બીજધારીનું નામ પડવા પાછળનું મુખ્ય કારણ છે. અનાવૃત બીજધારીને અનાવૃત બીજધારી એટલા માટે જ કહેવાય કે એમાં બીજાશય ખુલ્લા હોય છે. બીજાશયની અંદર અંડકો આવેલા હોતા નથી, પરંતુ અંડકો ખુલ્લા હોય છે. હવે એ મહાબીજાણુ ધાની, આપણે આ મહાબીજાણુ ધાનીની વાત કરીએ તો એ મહાબીજાણુ ધાની એની અંદર મહાબીજાણુ માતૃકોષ હોય. આ મહાબીજાણુ માતૃકોષ હોય અને એ મહાબીજાણુ માતૃકોષ વિકાસ પામી અને એટલે અર્ધીકરણ પામી મહાબીજાણુ રચે અને મહાબીજાણુ માદા જન્યુજનકનું નિર્માણ કરશે. ઓકે મિત્રો, આ ટોપિક હું થોડોક વધારે ડિટેલ તમને સમજાવવા માગું છું. એટલે એ માદા જન્યુજનક એટલે શું એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. ધારો કે આ અનાવૃત બીજધારીનું અંડક છે. આ અંડક મહાબીજાણુ પર્ણ ઉપર ખુલ્લા આવે છે, બીજાશયની અંદર હોતા નથી, એટલે તો આનું નામ અનાવૃત બીજધારી છે. આની અંદર ઘણા બધા દ્વિકીય કોષો હશે, કારણ કે આ અંડાવરણ જે છે આ અંડક જે છે એની અંદર દ્વિકીય કોષોનો જ જથ્થો હોય. ઓકે, એટલે આ બધા દ્વિકીય કોષો છે. આને તમે પ્રદેહ એવું નામ આપી શકો છો. ટ્વાઇસેન કોષોનો જે જથ્થો છે એને આપણે પ્રદેહ એવું નામ આપી શકાય છે. હા, તમને જાણ ખાતર કહી દઉં કે આ અંડક એની ફરતે એક અંડાવરણ પણ હોય છે, બરાબર. અને આ એક જ અંડાવરણ હોય છે, એટલે કે યુનિટેગ્મિક છે. આવૃત બીજધારીના અંડકની ફરતે 2 અંડાવરણો એટલે કે બાયટેગ્મિક હોય. અનાવૃત બીજધારીની ફરતે એક જ અંડાવરણ હોય, યુનિટેગ્મિક હોય. એની ઉપરની બાજુ એક છિદ્ર રહે છે જેને અંડછિદ્ર કહે છે. અને અંડકો એનું અંડછિદ્ર ઉપર તરફ હોય એટલે અનાવૃત બીજધારીના અંડકોને ઉર્ધ્વમુખી અંડક કહેવાય. ઉર્ધ્વમુખી. હવે મિત્રો બરાબર ધ્યાન આપો કે અનાવૃત બીજધારીમાં આ જે ઘણા બધા ટ્વાઇસેન સેલ્સ અંડકની અંદર છે, પ્રદેહ, એમાંનો કોઈ એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે, અર્ધીકરણ પામી અને એમાંથી 4 એકકીય મહાબીજાણુ રચશે. આ મહાબીજાણુ માતૃકોષ છે, MMC છે, મેગાસ્પોર મધર સેલ, હા, નોટ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન. એનું અર્ધીકરણ થાય, રિડક્શન ડિવિઝન થાય
અને એમાંથી ચાર શું બને? મહાબીજાણુ બને. બધા જ મહાબીજાણુ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય? તો કે મહાબીજાણુ રંગસૂત્રની દ્રષ્ટિએ n હોય. મોટાભાગે આમાંના 3 મહાબીજાણુ નાશ પામે, એક મહાબીજાણુ સતત સંભાજન પામે. એટલે હું તમને આ આકૃતિ હું ફરીથી અહીંયા દર્શાવું કે આ ધારો કે અંડક છે, એ અંડકની ફરતે અહીંયા 2 અંડાવરણ એક જ યુનિટેગ્મિક છે, એક અંડાવરણ છે. બરાબર ધ્યાન આપજો મિત્રો. એની અંદર ટ્વાઇસેન કોષો હતા. એ ટ્વાઇસેન કોષો એટલે કે આપણે એને પ્રદેહના કોષો કહીશું. આવા પ્રદેહના કોષો હતા. આવું તમારે સમજવું એટલા માટે જરૂરી છે કે આના આધારે તમને ઘણા બધા પ્રશ્નો સોલ્વ થશે, MCQ પ્રશ્નો સોલ્વ થશે મિત્રો. હવે એમાંનો આ એક કોષ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામી અને શું બનાવે છે? 4 એકકીય મહાબીજાણુ. એમાંનો એક મહાબીજાણુ હવે સતત સંભાજન પામે છે. એટલે હવે હું તમને એને આકૃતિમાં કલર બદલાવીને પહેલાં તમને સમજાવું કે જેમ જેમ આ કોષ સંભાજન પામતો જશે એમ આ પહેલાં જે ટ્વાઇસેન કોષો એ નાશ પામતા જશે અથવા તો એ પોતાનો પોષક દ્રવ્ય બીજાને આપતા થશે અને અહીંયા એકકીય કોષોનો જથ્થો રચાશે. એકકીય કોષોનો જથ્થો રચાશે. ધારો કે આ એકકીય કોષો તો મહાબીજાણુ એ પોતે સતત સંભાજન પામે અને ઘણા બધા એકકીય કોષો રચી દેશે. આ ઘણા બધા એકકીય કોષો રચાઈ ગયા. આ બધા એકકીય કોષો કેમાંથી રચાયા? તો કે મહાબીજાણુના સંભાજનથી રચાયા. કેટલા હશે? તો કે ભાઈ એક સંભાજનને આધારે તમે સમજી શકો કે એકમાંથી 2 બન્યા, 2માંથી 4, 8, 16, 32, 64 એમ સંખ્યામાં આ રીતે કોષો બનશે. અને આ બધા કોષો હવે કેવા છે? રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે, હેપ્લોઇડ છે, એકકીય છે, હેપ્લોઇડ. હવે મિત્રો સમજો કે આ જે બધા એકકીય કોષો છે એમાંથી કેટલાક એકકીય કોષો એ માદાજન્યુ એટલે કે અંડકોષ તરીકે વર્તે, એટલે કે સ્ત્રીજન્યુધાની રચે. એક જ અંડકમાં જે એકકીય કોષ રચાયો એમાં એક કરતાં વધારે સ્ત્રીજન્યુધાનીઓ રચાય, એની અંદરનો કોષ એકકીય કોષ અંડકોષ તરીકે વર્તે. તમે કહેશો ધારો કે મેં આકૃતિમાં દર્શાવ્યું અહીંયા કે આ એક સ્ત્રીજન્યુધાની, આ બીજી સ્ત્રીજન્યુધાની, આ ત્રીજી સ્ત્રીજન્યુધાની કે જેની અંદર એક અંડકોષ છે. આ 3 સ્ત્રીજન્યુધાની રચાય. તો બાકીના એકકીય કોષોનું શું? તો બાકીના જે એકકીય કોષો હોય એ ભ્રૂણપોષ તરીકે વર્તે. ભ્રૂણપોષ. અને ભ્રૂણપોષ એટલે શું? તો કે ભ્રૂણ એના પોષણ આપનારી પેશી. અહીંયા મેં જુઓ ફલનની હજી વાત જ નથી કરી. હજી તો હું માદાજન્યુજનકનો વિકાસ સમજાવું છું. અને માદાજન્યુજનકનો વિકાસ થતો હોય ત્યારે જ ભ્રૂણપોષ રચાઈ જાય. એટલે અહીંયા એક બહુ મહત્વનો MCQ સવાલ કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ક્યારે થાય? ફલન પહેલાં કે ફલન પછી? તો જોઈ શકો છો મિત્રો, અહીં મેં ફલનની વાત કરી છે? ના, નથી કરી. ફલનની વાત નથી કરી. એ પહેલાં ભ્રૂણપોષના નિર્માણની વાત આવી ગઈ. એટલે એમ પણ કહી શકાય કે આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય. અને રંગસૂત્રની દ્રષ્ટિએ ભ્રૂણપોષ કેવું હોય? હેપ્લોઇડ, એકકીય હોય. અહીંયાથી બહુ બધા સવાલો મિત્રો પૂછાય છે. અહીંયા MCQ સવાલ કયા કયા હું તમને કહી દઉં કે અનાવૃત બીજધારીના અંડકની ફરતે આવરણ એક એટલે કે યુનિટેગ્મિક, એનું બીજાંડ છિદ્ર ઉપર તરફ ઉર્ધ્વમુખી અંડક. અનાવૃત બીજધારીના એક અંડકમાં સ્ત્રીજન્યુધાનીની સંખ્યા 1 કરતાં વધારે, મેં અહીંયા 3 બતાવી. પછી અનાવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય. ભ્રૂણપોષ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય. ઓકે, આ બધું જ હું આવૃત વખતે કહીશ કે જે ડિફરન્સ છે. પણ આ બધા મુદ્દા MCQ સવાલ છે. જસ્ટ વારંવાર સાંભળીને રિકોલ કરી લેજો. આમાંથી સવાલો પૂછાય છે. ઓકે, અંડક ખુલ્લા છે, એક જ આવરણ છે, બીજાંડ છિદ્ર ઉપર એટલે ઉર્ધ્વમુખી છે. એની અંદર અંડકની અંદર 2 કરતાં વધારે, 2 કે એના કરતાં વધારે સ્ત્રીજન્યુધાની ઉદ્ભવે છે. ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે. ઓકે, જે ભ્રૂણપોષ એકકીય હોય છે. ચાલો હજી આગળ વધીએ.
કે ધારો કે પહેલી મેં પરાગરજની વાત કરી હતી, એ પરાગરજ ખૂબ જ વધારે સંખ્યામાં સર્જાઈ, પરાગરજ ઉડતા 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 આ અંડકના સંપર્કમાં આવે, અંડ છિદ્ર પાસેના આ જે ભાગ છે એમાં આવે ને એમાં પડી રહી. હા, તમને કહી દઉં કે સાયકસમાં આ જે અંડક હોય એના ઉપર પરાગરજ આવી અને એક આ ખાડા જેવી રચના છે, કોટર જેવી રચના એમાં ભેગી થાય, અમુક મહિનાઓ સુધી ત્યાં રહે. હા, પરાગરજ આવે અને મહેમાન ગતિ કરે, ત્યાં બેસી રહે અમુક મહિનાઓ સુધી, અને પછી ત્યાં પરાગરજનું અંકુરણ થાય, એની અંદર નરજન્યુજનકનો વિકાસ થાય, એની અંદર નરજન્યુ બને. આ નરજન્યુ કેવા હોય તો કે ભમરડા જેવા આકારના હોય આવા, બરાબર, એના ઉપર અક્ષમો જેવી રચના આવેલ હોય, એટલે કે એ ચલિત હોય. આ પરાગરજ એના અંકુરણથી નરજન્યુ બન્યું, એ નરજન્યુ પરાગ નલિકાના માધ્યમથી આ સ્ત્રીજન્યુ સુધી જાય, ફલન કરે, એટલે કે અંડકોષનું ફલન કરી દ્વિકીય યુગ્મનજ રચે. આ બીજા પરાગરજ એનું નરજન્યુ આ સ્ત્રીકેસર એનું ફલન કરશે, મતલબ સ્ત્રીકેસર બોલાઈ ગયું મારાથી, સ્ત્રીજન્યુધાની એમાં રહેલા અંડકોષનું ફલન કરશે. બીજી એક પરાગરજ અહીંયા રહેલા અંડકોષનું ફલન કરશે, એટલે એક કરતાં વધારે વખત ફલન થશે. પણ અહીંયા શું છે કે એક નરજન્યુ આ અંડકોષનું ફલન કર્યું, એક વડું ફલન કહેવાય. પણ અહીંયા ફલન થયું, આ ફલિતાંડ રચાયું, આ ફલિતાંડનો વિકાસ થશે એટલે એમાંથી શું રચાશે? ભ્રૂણ. અહીંયા ફલિતાંડ રચાયું, એનો વિકાસ થશે એટલે રચાશે ભ્રૂણ. અહીંયા ફલિતાંડ રચાયું, એનો વિકાસ થશે, રચાશે ભ્રૂણ. એટલા માટે અનાવૃત બીજધારીમાં બહુભ્રૂણતા સામાન્ય છે. અનાવૃત બીજધારીમાં એક જ અંડકમાં ઘણી બધી સ્ત્રીજન્યુધાનીઓ હોય અને બધી સ્ત્રીજન્યુધાનીની અંદર અંડકોષ હોય, એનું ફલન થાય, ફલિતાંડ બને, ભ્રૂણ બને. એટલા માટે અનાવૃત બીજધારીની અંદર ભ્રૂણ ઘણા બધા રચાય એક જ અંડકમાં, એટલે બહુભ્રૂણતા પોલીએમ્બ્રિયોની જોવા મળે છે. મિત્રો, હું જેટલા વાક્યો બોલું છું એમાંથી નીટને લગતા MCQ સવાલ બને છે, એટલે કેરફુલી યાદ રાખજો. ઓકે, ચાલો. માદાજન્યુજનકના વિકાસને લગતી વાતો મેં તમને હાઇલાઇટ કરી. અહીંયા મેં સમજાવ્યું કે શું થાય છે, તો કે ભાઈ એની અંદર 2 કરતાં વધારે સ્ત્રીજન્યુધાનીનું નિર્માણ થાય છે. ઓકે, આ વાત તમે સમજો છો. દરેક સ્ત્રીજન્યુધાની અહીંયા મેં તમને સમજાવ્યું અંડકોષ ધરાવે છે, બરાબર. દરેક સ્ત્રીજન્યુધાની અંડકોષ ધરાવે છે. આખી ફલનની વાત કરીએ. હવે થોડીક કોમન બીજી વાતો કરીએ કે નર અને માદા શંકુ એક જ વનસ્પતિ ઉપર હોય કે અલગ અલગ વનસ્પતિ ઉપર હોય. તો આગળ મેં તમને ઉદાહરણ વખતે જ સમજાવી દીધું કે એવું શક્ય છે કે એક જ વનસ્પતિ ઉપર હોય, અને નર શંકુ અને માદા શંકુ જો એક જ વનસ્પતિ ઉપર હોય તો એવી વનસ્પતિને એક સદની વનસ્પતિ કહેવામાં આવે છે. અને એક સદની વનસ્પતિનું એક્ઝામ્પલ છે પાઇનસ. પાઇનસ એક સદની મોનોઇશિયસ છે, કારણ કે એમાં નરશંકુ અને માદા શંકુ એક જ વનસ્પતિ ઉપર આવે. જ્યારે નરશંકુ અને માદા શંકુ જો ભિન્ન વનસ્પતિ ઉપર હોય, અલગ અલગ વનસ્પતિ ઉપર હોય, તો એને ડાયોશિયસ એટલે કે દ્વિસદની વનસ્પતિ કહેવાય. એનું એક જ ઉદાહરણ છે સાયકસ. અનાવૃત બીજધારી વનસ્પતિમાં નરજન્યુજનક અને માદાજન્યુજનક સ્વતંત્ર નથી. મતલબ હમણાં મેં તમને આખું ડિટેલ સમજાવ્યું કે અંડક છે, એની અંદર ટ્વાઇસેન કોષોનો જથ્થો છે ને જેને પ્રદેહ કહેવાય. પ્રદેહનો કોઈ એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તી અર્ધીકરણ પામી મહાબીજાણુ બનાવે. મહાબીજાણુ એ માદાજન્યુજનકનો પ્રથમ કોષ કહેવાય. હવે એનો બધો જ વિકાસ અંડકની અંદર જ થયો, અને એને જ્યારે પોષણ જોઈતું હશે તો એ અંડકમાંથી જ પોષણ મેળવશે, એટલે એ સ્વતંત્ર જીવી નથી. એ જ રીતે નરજન્યુજનક પરાગરજ એના અંકુરણથી બનશે પણ એની અંદર જ રહેશે, એટલે એ પણ સ્વતંત્ર નથી, મુક્ત જીવી નથી. જમીન ઉપર પડી અને પ્રકાશ સંશ્લેષણ કરે એવું નથી. અહીંયા સુધી ત્રિઅંગીમાં એવું જોવા મળતું હતું, એટલે હું ખાસ ધ્યાન અપાવું છું કે જુઓ, દ્વિઅંગીમાં તો જન્યુજનક અવસ્થા જ મુખ્ય હતી. ત્રિઅંગીમાં જન્યુજનક અવસ્થા ગૌણ હતી પણ એ મુક્તજીવી હતી, પ્રકાશ સંશ્લેષી હતી. પણ અનાવૃત અને આવૃતમાં નરજન્યુજનક અને માદાજન્યુજનક મુક્તજીવી નથી, ખૂબ જ નાની હોય છે, ખૂબ જ અવનત પામેલી હોય છે. બીજું, બીજાણુજનક ઉપર બીજાણુધાનીની અંદર જળવાય છે. હમણાં મેં તમને એક્ઝામ્પલ્સ આપ્યા. લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થાય, એ પરાગરજ પવન દ્વારા પરાગનયન પામે. અહીંયા પણ અનાવૃત માટે યાદ રાખીશું કે પરાગનયન હંમેશા પવન દ્વારા હોય.
અનાવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન માત્ર પવનથી થાય, આવૃતમાં પવન, પાણી, પ્રાણી, કીટકો બધાથી થઈ શકે છે. પરાગરજ ખુલ્લા અંડકના સંપર્કમાં આવે. આ બધી સ્ટોરી મેં તમને એકવાર કહી દીધી, ફરીથી રિકોલ કરાવું છું કે અંડકમાં સ્ત્રીજન્યુ ધાની તરફ વિકાસ પામી પરાગનલિકા રચે. પરાગનલિકા નરજન્યુનું વહન કરે, સ્ત્રીજન્યુ ધાનીના મુખ પાસે મુક્ત થાય અને એમાં અંડકોષ અને નરજન્યુ જોડાય અને શું રચે? ફલિતાંડ રચે છે અને ફલિતાંડનો વિકાસ થતાં ભ્રૂણનું નિર્માણ થાય છે. આ રીતે અનાવૃત બીજધારી વનસ્પતિનું આખું જીવનચક્ર મેં તમને સમજાવ્યું. મિત્રો, અનાવૃત બીજધારીનું જીવનચક્ર સમજજો, ચાર્ટ દોરજો અને એના ઉપરથી MCQ ક્વેશ્ચન સોલ્વ કરજો. આ વિડીયો તમને MCQ ક્વેશ્ચન સોલ્વ કરવામાં નીટ એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. થેન્ક યુ.